અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શહીદ દિવસ નિમિત્તે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો। સમસ્ત અંકલેશ્વર રાષ્ટ્રપ્રેમી જનતાઓ દ્વારા કમલમ ગાર્ડન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સુરતની આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમ ઉપસ્થિત રહી દેશના માથે શહીદ થયેલા પરિવારને મદદરૂપ થવા હાકલ કરી હતી। 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે દેશની આઝાદી માટે તેમજ દેશની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનો અને આઝાદીના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પવા માટેનો કાર્યક્રમ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિશેષ યોજવામાં આવ્યો હતો। એક શામ શહીદો કે નામના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના શંકરાચાર્ય મઠના મહંત મુકાદન સ્વામી તેમજ 9 વર્ષની ભારતના શહીદ થયેલા વીર જવાનો માટે કાર્યરત આઈ સપોર્ટ ફાઉન્ડેશન સુરતની ટીમ ઉપસ્થિત રહી હતી। શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ તેમજ ચંદ્રશેખર આઝાદને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ દેશની રક્ષા માટે શહીદ થયેલા પરિવારને મદદરૂપ થવા માટે મંચ પરની હાકલ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને રાષ્ટ્રપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે 23મી માર્ચ શહીદ દિવસ છે। ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવ હોય, એમણે જે દેશ માટે અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, બલિદાનને યાદ કરવા માટે, એમના ઋણ ચૂકવવા માટે આજનો અંકલેશ્વરની અંદર સરસ મજાનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો અને એની અંદર આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સુરતથી અહીંયા આવી છે। કાર્યક્રમને જોયો। બેઝિકલી અમારી ટીમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન શહીદ સૈનિકોના પરિવાર માટે છેલ્લા 9 વર્ષથી કાર્ય કરે છે। અમે લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં આપણે જે પણ કમાઈએ છીએ, પણ સાંજે આપણા પરિવાર સુધી પાછા ફરીએ ત્યારે 19.5 લાખ સૈનિકો જે આપણા પરિવારનું 24 કલાક રક્ષણ કરે છે એમને યાદ કરીએ અને આપણી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો એમના પરિવાર માટે આપીએ કે જે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ જાય છે। એટલે ટૂંકમાં શહીદ પરિવાર એ મારો પરિવાર છે, આવી ભાવના એ સમગ્ર દેશની અંદર સર્વ લોકોના હૃદયની અંદર જાગૃત થાય એવો પ્રયત્ન આઈ સપોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કરી રહ્યો છે, જેમાં અંકલેશ્વરની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાનો પણ ખૂબ સારો એવો સહયોગ આજે આપણને મળ્યો છે। એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ।